તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું અમારા ગોસ્વામી ફેમિલીમાં, અમારી યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે વાગે છે સાંજના 7:30 વાગે છે, રાતના 7:45 અને અમારો આજનો વ્લોગ શરૂ થઈ રહ્યો છે રાત્રે 7:45 વાગે. તો કેમ 7:45 વાગે? માય થોડો દરવાજો બંધ કરી દો, અમારો અવાજ બહાર જશે તો બાજુવાળાને તકલીફ પડશે. હા, એવું થશે પછી. એટલે રાત્રે 7:45 વાગે અમારો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે. એનું રીઝન એવું છે કે તમને બધા સવારમાં આજે બાની 2 ઘાત હતી, એટલે ભાઈ અમારા સવારે વ્લોગ ઉતરી ના શક્યો. સૌથી પહેલી ઘાત એવી હતી કે પેલો શું કહેવાય, ઘંટી ચાલુ કરવા માટે પ્લગ લગાવતા હતા, તો પ્લગ લગાવી દીધો. હા, પ્લગ લગાવી દીધો, લગાવી સ્વિચ પાડીને હેડી ને પછી બ્લાસ્ટ થયો પ્લગમાં, એટલે બળ્યું પ્લગ, એટલે દૂર હતી એટલે બચી ગઈ. ફટ દઈને એને સ્વિચે બંધ કરી દીધો. એટલે પહેલી ઘાત એની ત્યાં પૂરી દીધી. અને બીજું ધાબા ઉપર એરિયા કપડાં સુકવા ગઈ ને, હવે એને ના પાડી દીધી કે ચપ્પલ તું ના પહેરીશ. તો પણ એમ અમારા 10 વાગે તો ફેંકી દો ચપ્પલ, પણ ના, હજુ તો ચપ્પલ સારા. પ્રિન્સિપલ સાહેબ શ્રી અમારા પ્રિન્સિપલ લોકોનું માને નહીં, એટલે ચંપલ પહેરીને પાછા જ્યાં મિત્તલ બેને કીધું કે ફેંકી દો બહાર. ઓય આજુવાળા આંટીએ કીધું તું, પણ ના, આપણે ફેંકી મોડે બીજા મોડે કબીર બાના કહેવાય. હરિસાનું પોણી, આરિહાનું પોણી કહેવાય, હરિસાનું પોણી કહેવાય. મોન હના દેગોમ આપણે ચંપલ ફેંકી દેવાના. એને ખબર કચરા બે કચરા ડોલ ઉપર મૂક્યા હતા. તો એટલે પછી છે ને એ પડી નીચે, હવે નીચે પડી હું અને આ 2 જણા છેલ્લા રૂમમાં, અને ઉપરથી બૂમો પાડે, નિકિતા નિકિતા. હવે તો પેલો શું કહેવાય, બાજુમાં બેન હતા ને એમનું રસોડું ત્યાં પડતું હતું, એટલે એમને સંભળાઈ ગયું કે નિકિતા નિકિતા બૂમ પાડે છે. પાછા મને બોલ્યા ને, હું જે ઉપર જોયો ને તે બા તો શ્રી પડેલા હતા. પછી એમને ધીમે એમને ઉતારીને પછી લઈ ગયા દવાખાને લઈ જઈને પછી એમનો અહીંયા એમનો વાગ્યું હતું. એને એક્સરે પડાવીને પછી જોયું તો ડૉક્ટર કે કોઈ પ્રોબ્લેમ નથી, આરામ કરાવો, જો વધારે લાગે તો પછી કંઈક કરીશું. એટલે પછી દવા લઈને ઘેર આવ્યા, બરફ લગાવ્યો. કેવું છે હવે? બસ એટલે અત્યારે તો સારું છે ને, વાંધો નથી. હવે 2 દાડામાં ખબર પડે જો કોઈ ઇસ્યુ આવે તો. એટલે સવારે ઇલેક્ટ્રિકમાં બચી જઈ અને અત્યારે પડી દે. એટલે કેવું થયું જો હું તને કહું, આપણે એવું નહીં કહેતા કે એના કારણે જ તારો તું બચી જઈ. પણ આપણે કાલ લેવા ગયા હતા પેલા દૂધવાળા ગયા, પેડા લેવા ગયા હતા ને 2 દૂધની થેલી પેડા લેવા ગયા હતા ને, તો ત્યાં પેડા લઈને પછી અમે તો પેડા લઈને નીકળ્યા ને, ભાઈ આવ્યો. ભાઈ ગંધાતી હાલતમાં જ હતો. આપણે તો એવું લાગે દારૂડિયો જ છે. હવે જો એને જે હોય આપણે ઉપરવાળાને સાક્ષી એને આપી દીધું. એટલે આમ કે મારા પૈસા નહીં જોતા ભાઈ, મારા છોકરા માટે કે 2 દૂધની થેલી તમે આપો એમ. એટલે મેં કીધું પૈસાને પણ ડાયરેક્ટ પહેલો માણસ એવો મળ્યો, ખાવાનું ના માંગ્યું, બીજું કશું જ ના માંગ્યું, પૈસા. અને એને પેડા ના માંગે, પેડા હાથમાં હતા. એટલે એને કહ્યું મને દૂધ આપો મારા છોકરા માટે. હું કીધું હેઠે હું દૂધ લેજો. મને કે ભાઈ 2 દૂધની થેલી આવજો. એટલે મેં એને પછી 2 દૂધની થેલી અને થેલી પછી એવી ગોલ્ડ પાછી બોલો અમે બી એરી એને પીધી. એટલે 2 થેલી લઈ પછી બાજુ કોથળી પેક કરીને પછી નીકળી ગયો. એટલે આપણે એમને કહેતા કે એ જ કામમાં આવી અત્યારે, પણ વસ્તુ કેમ કે આ તમારે ત્યાં કામમાં આવે. હવે એ દારૂડિયો હોય કે વેચી મારે ગમે જ ના, એને એવું કીધું મારા છોકરા માટે દૂધ જોઈએ છે. આપણે એના છોકરાના માટે દૂધ આપ્યું. પણ હકીકતમાં એને જરૂર બી હોય, છોકરાને પીવા માટે બી એને લીધું. એટલે એને શું ખીચામાંથી થેલી કાઢીને એમાં મૂકી હતી એને, એટલે ઘેર લઈ જવા માટે બી હોય. એને મજૂરી કરી શકે પણ નતો કરે, ગમે તે રીઝન હોય. એટલે છોકરા હાચવવાનો હોય ને, છોકરા હાચવવાનો હોય એવું બી બને. એટલે કદાચ એ 2 દૂધની થેલી આજે તારે 1 દૂધની થેલી ઇલેક્ટ્રિકમાં કમાય, બીજી દૂધની થેલી ઉપર કમાય. નકર તું પડી તે પ્રમાણે જોજે તારો આ હિપ એલ્બો આવે ને તૂટી જાય તો પછી તમારો મોટું ઓપરેશન. આશીષ કાન પપ્પાને જ થયું ને. હા, આશીષ કાકા આ પગની ઉપર કઈ બોલ કે એવું કીધું કે આવે ને આખો ક્રેક થઈ ગયો. કે અમે એક્સરે તમને બતાડાય એવો નતો, આખો તમને ખબર જ ના પડે. આખો ક્રેક એટલે કે આમ એકદમ નાના કટકામ તૂટી ગયું હતું, એવું થઈ ગયું હતું. કે એટલે હર હંમેશા સત્કર્મ કરો, સારા કર્મ કરો. લોકો જે કહેવું કે લોકો કાકા કે મોમા કે પપ્પા કે બાપા કે જેને જે કહેવું કે જેટલી ખોદવી ખોટી આપણી ખોદ. ભગવાન તો જોવે છે ને કે આપણે કેવું કરીએ છીએ કેવું નહીં. હા, જો મને વાગ્યું તો તમે
મેં તો શર્મા ગયા ભાઈ આપણને સર. બદનામ કરે ઉપરવાળાને તો બધી જ ખબર હોય. કમા મારી કમા. તમે તો ભાઈ સાહેબ સીધો ટાર્ગેટ તો ભાઈ આજ અમારા એક નંબરના માતાજી બગડે છે. સંભળાયેલા જ અમુક નહીં. કારણોસર આજના જમાનામાં છે ને એ તું ધ્યાનથી કરજો તું યાર. આપણું કામ કરો, અહીંયા થાય છે. બધાનું સારું કરવા જઈએ ને એમાં ઊભી થાય એવું છે. આવું એ ના બોલે હો, કોઈનું બુરું વિચારવાનું જ ના હોય હું તો એમાં વધારે થાય દુશ્મનને ભગવાન સારું કરે પણ સદબુદ્ધિ આપે. હા, એટલે જ અને આ જો. એ વરસાદ ચાલુ આ જો ખબર નહીં. આ ધૂમ તને ના, નહીં. ધૂમ. જો ભાઈ, મારા ગુંગાને વાગી રહ્યા છે. જોઈ. બધાનું સારું કરે આપણે. કાલે વાગ્યું ને આજે વાગ્યું કાલ શું વાગ્યું તું? નહીં ચાલો ને, ઓકે હું. કાલ આ બાજુના હાથે વાગ્યું અને આજે આ બાજુના હાથે વાગ્યું. તો ઓલવેઝ એન્જોય યોર લાઈફ, બી હેપી, ખુશ જ રહેવાનું. જેને જે કરવું એ ઘણા નાની મોટી તકલીફો તો આવવાની, બરાબર છે. પડવાના, ભાગવાનું ભગવાન બધું જેવા થવાનું. ભગવાનને બધું સહન કરવું પડ્યું હતું. આપણે કરવું જ તુચ્છ પડે. માણસ કહેવાય, તુચ્છ. રામચંદ્ર ભગવાનનો વનવાસ સહન ના કરવો પડે, કૃષ્ણ ભગવાને પાંડવોનો ના કેવું સહન કરવો પડે, કૃષ્ણ ભગવાને કેવું સહન કર્યું, પોતાની જનેતાને છોડવી છોડવી પડી. પછી હા. પાલક માતાને પાલક છોડવી માતાને છોડવી પડી, મથુરા છોડવી પડી, દ્વારકા બધું જ છોડવું પડે આપણે. એટલે એમના ઉપરથી જ શીખાય. તો અહીંયા બી મારા માથાનું કામ પતી ગયું, અમારા લોકો વાતચીત પતી ગયું. હવે થોડું બીજું કામ કરી લઈએ. આજે છે જમવાનું એક બાજુ ચાલુ છે હમ. અને એક બાજુ અમને કાળું કરાયો, માથામાં મેંદુ નખાઈ તમે જાય. 2 નંબરિયા કાઢું કરવા વાળા 2 નંબરિયા એ તો એક નંબર ની હે ને એ તો એક નંબર ની હે તો અમદાવાદ ની એટલે એને એક નંબર આવે એ ના બે દાઢી વધારે ને દાઢી મૂળ મારે દાઢી વધારવાની છે. વધારો મજબૂત લાગે દાઢી વધારવાની છે, દાઢી કરવાની છે. રહી ના જાય, આખું મોઢું કાળું પડી ગયું. રહેવા દે લે, આ તો શીખો પર અઘરી નોટ છે હાલ. દાઢી મૂછ વધારી કાળી કરી દેવાની આ ઊંઘી જાય ને એમ તરફ. બતા જો કર્મ પાછો આટલો જ રાખજે, પછી તું મારા ઉપર કહેતો ને તારા ઉપર કાળું ના થઈ જાય. જાઓ ને યાર શું કરો એવું કે બરાબર કર્યું તું તે ઊંઘવા દો. Just for fun કહેવાય એ, બરાબર? હું વધારે ના બોલું. અથર્વ છે, મારે બોલવું એ હોય તો પાછળ બોલું. બંને સાઈડ થી કોક કોક જ એવું હતું, અથર્વ એવું કીધું, મારી મમ્મીને મારવાનું નહીં. સાની ધા પા અરે, જે શીખવાડ્યું. તો અમારો અત્યારે 10:30 વાગે, સોરી 10:30 નહીં, 10 વાગે 10 વાગે અમે આ શાકભાજી લઈને આવ્યા અને એ બી ખાસા ટાઈમ પછી નકર આપણે તો ઓનલાઈન જ હોય કાં તો બા લેવા જાય આગળ. હું જતો નતો ને, આજે થયું ચલો આજે જતા આવીએ, પણ ખરેખર જતા આવીએ તો કેવું લાગ્યું તો બહુ આમ બહુ જ સસ્તું છે એમ બહાર જઈએ તો. પણ અમે અથર્વ માટે મસ્ત વસ્તુ લાવ્યા છીએ. ફ્રૂટ છે તો મને બી બહુ ભાવશે. શું છે આ તું? અથર્વનો પહેલું એક એવું ફ્રૂટ છે જેને બહુ ભાવે છે. હું બહુ જ મને નહીં ભાવતું પણ એને બહુ જ ના ભાવે છે. આટલું સારું ये तुम्हारे लिए चार लेके हम आए એવું નહીં કહેવાનું, એક I મારું. love this. Okay. એક મારું બી છે. And this is the લૌકી લૌકી lemon, લેડી ફિંગર. ચોરી how is that? અહીંયા 20, 40 નો 250 Box લાવીએ નથી છીએ. બેટા. આ 40 નો કિલો, 30 નું 500, અહીંયા 20 નું 40 નું 250 લાવીએ છીએ. આવજો. 500 એવું. તૂટી જશે નીચે પડશે બસ. તારી તાકાત જોરદાર. આપણે તાકાત નહોતી, પપ્પા કાલ કહેતા હતા. આપણી તાકાત ખબર નહીં ચીજ વચ્ચો જતી રહી. મમ્મી કહેતા હતા ને બકા લાગશે વાર પણ આવશે મજા. આનંદ